हेलो दोस्तों, वेलकम टू ट्रांजेन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે કાલે જીએસીસીએલની એક્ઝામ છે, બરાબર। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એ લોકો જુનિયર આસિસ્ટન્ટ છે, ત્યાર પછી આપણે લેબ ટેસ્ટર છે, બરાબર, નર્સ છે, ત્યાર પછી ડૉક્ટર છે, અકાઉન્ટ ઓફિસર છે, આ બધાની અંદર ફોર્મ ભરેલું હોય તો એ લોકોને કાલના દિવસમાં એક્ઝામ છે। હવે કાલના દિવસમાં તમારી એક્ઝામ છે તો એ એક્ઝામની અંદર શું લઈ જવું, શું ધ્યાન રાખવું, એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર। બેઝિકલી સૌથી પહેલાં જોઈ લઈએ કે તમારે શું શું વસ્તુ સાથે લઈ જવાની છે। સૌથી મહત્ત્વની વસ્તુ, તમારું એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી લીધું હશે। જો ડાઉનલોડ ન કર્યું હોય તો મેં વિડીયો બનાવેલો છે કેવી રીતના ડાઉનલોડ કરવાનું છે, અથવા તમારે આપણી જીએસસીસીની વેબસાઇટમાં જઈ લોગિન કરી ત્યાંથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે। એટલે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી એની ખાસ ધ્યાન દેજો, 2 પ્રિન્ટ કરાવવાની છે, બરાબર, 2 પ્રિન્ટ કરાવવાની છે। એકની જ જરૂર પડશે, પણ આપણે એક વધારે લઈ જવાનું છે જેથી આપણને કાંઈ પ્રોબ્લેમ ના આવે, પ્રોપર ફોટો આવે એ રીતના 2 પ્રિન્ટ કરાવી લેજો, બરાબર। એટલે આપણી પાસે એક વધારેની હોય તો આપણને ક્યાંય ઇસ્યુ ન આવે, અને પ્રોપર શાંતિથી અને વરસાદમાં પલળે એવી રીતના વ્યવસ્થિત લઈ જવાનું, આમ ડૂચો વાળીને લઈ નથી જવાનું, બરાબર। એટલે સીધું કોરું પેપર આપણે પ્રોપર કંઈ પણ કરચલી પડેલા વગરનું પેપર હોવું જોઈએ। એટલે એડમિટ કાર્ડની 2 પ્રિન્ટ કઢાવવાની છે, 2 પાસપોર્ટ સાઇઝ ફોટો, જે ફોટો તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યો હોય એ જ ફોટો તમારે છે ને સાથે લઈ જવાનો છે, કારણ કે એડમિટ કાર્ડની અંદર એક ફોટો ચોંટાડવાનો છે, એટલે ગ્લુ સાથેથી લઈ જાજો અથવા ઘરેથી ફોટો ચોંટાડીને જાજો, બરાબર। વાં જઈને આપણે કોઈ આજુબાજુવાળા પાસે આપણે ઓલું ગ્લુ માંગવું પડે એવું ન થાય, એટલે પ્રોપર ઘરેથી જ ફોટો ચોંટાડીને જાજો। સહી કરવાની છે ત્યાં તમારે ઇન્વિજિલેટર્સ છે, બરાબર, એટલે કે જે સુપરવાઇઝર હશે એની સામે તમારે સાઇન કરવાની થશે। ડન। એટલે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, કયા ફોટા? જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યો છે એ જ ફોટા। ત્યાર પછી આઈડી કાર્ડ, આમાંથી કોઈ પણ એક આઈડી કાર્ડ ઓરિજિનલ, બરાબર, ખાસ ધ્યાન રાખજો, ઓરિજિનલ તમારે લઈ જવાનું છે। ડન। ઓરિજિનલ એટલે કે પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વોટર આઈડી, આ 5માંથી કોઈ પણ એક, હું તમને એમ કહું છું કે 2 લઈ જાજો। બની શકે કે તમે આધાર કાર્ડ લઈ જાઓ છો ને એમાં પ્રોપર ફોટો નથી આવતો તો બની શકે કે એ લોકો વેલિડ ન ગણે। ઓરિજિનલ લઈ જવાના છે, બરાબર, પણ પ્રોપર ફોટો હોય એવા તમારે કોઈ પણ આપણા આઈડી પ્રૂફ લઈ જવાનું છે, બરાબર। પાન કાર્ડ ચાલશે, પાન કાર્ડ ચાલશે, બરાબર, પણ ઓરિજિનલ હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર, આમાંથી કોઈ પણ એક, બરાબર। પણ હું તમને એવી સલાહ આપું છું કે 2 સાથે લઈને જાજો, ઓકે। ઓરિજિનલ, બરાબર, બુક આપણી જે આપણું નોટિફિકેશનની અંદર, મતલબ કે જે સૂચનાઓ આપેલી છે એમાં એવું કીધેલું છે કોઈ પણ એક આઈડી પ્રૂફ, વેલિડ આઈડી પ્રૂફ હોવું જોઈએ, પણ અહીંયા તમારે હું કહું, તમને સલાહ આપું છું કે 2 લઈને જાજો, આમાંથી કોઈ પણ 2, બરાબર। આધાર કાર્ડ, પાન કાર્ડ હોય તો લઈ જાજો, કાંઈ ઇસ્યુ નથી। ડન। પ્રોપર ફોટો આવી જાય એ લોકો ચેક કરીને તરત જ પાછું આપી દેશે, ઓરિજિનલ રાખવાનું નથી। સાથે સાથે આની એક ઝેરોક્સ પણ સાથે લઈ જાજો, બરાબર। આની એક કોપી, કોઈ પણ તમે એક વેલિડ આઈડી પ્રૂફ છે એની ઝેરોક્સ છે એ સાથે લઈ જાજો, બરાબર, ઓકે ફ્રેન્ડ્સ। તો એટલે આટલી વસ્તુ જે છે એ તમારે ખાસ મહત્વની વસ્તુ છે। એડમિટ કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને આઈડી કાર્ડ, બરાબર, ઓરિજિનલ, ઓકે। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ એક પ્લેન બ્લુ અથવા બ્લેક કલરની પેન વ્યવસ્થિત હાલતી હોય એવી તમારે સાથે લઈ જવાની છે, એક જ પેન તમારે ત્યાં રફ વર્ક કરવા માટે। અને સૌથી મહત્વની વસ્તુ, એડમિટ કાર્ડ સાચવીને રાખવાનું છે, બરાબર। હવે તમે જ્યારે એક્ઝામ હોલમાં જાશો, બરાબર, ત્યારે સૌથી પહેલાં શું થશે, તમારું બાયોમેટ્રિક થશે। ટાઈમસર તમારે પહેલાં તમને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પહેલાં પહોંચી જવાનું છે। રિપોર્ટિંગ ટાઈમ પૂરો થઈ ગયો તે પછી તમે જાશો તો તમને એલાઉ કરવામાં નહીં આવે, એટલે પહેલાં તમારે એન્ટર થવાનું છે, તમારું ચેકિંગ થશે। તમારે ખાસ ધ્યાન દેવાનું છે, કોઈ પણ ડિજિટલ ઘડિયાળ, આવી કાંડા ઘડિયાળ, કાંઈ પણ વસ્તુ પહેરીને જવાનું નથી, નોર્મલ સાદા કપડાં પહેરીને જવાનું છે। આપણે ત્યાં સ્ટાઇલ મારવા જતા નથી, પરીક્ષા દેવા જાય છે એટલે નોર્મલ કપડાં પહેરીને જવાનું છે, બરાબર। નકર થશે એવું નવા કપડાં પહેરીને જશો, અનકમ્ફર્ટેબલ હોય તો પરીક્ષાની અંદર તમારું ધ્યાન ત્યાં જ રહેશે, તમારું ફોકસ એક્ઝામમાં નહીં રહે, એટલે નોર્મલ સાદા કપડાં પહેરીને જવાનું છે। આવી ઘડિયાળ, આ મેં એનાલોગ વોચ પહેરેલી છે એ પણ નહીં પહેરવા દઈ, બરાબર, ડિજિટલ પણ નહીં પહેરવા દઈ, એટલે કાંઈ બીજું પહેરેલવાનું જરૂર નથી, સાદું ને સિમ્પલ જવાનું છે। ચંપલ પર બારે ઉતારવાના થશે, એટલે બૂટ પહેરીને પણ ન જતા, બરાબર, ચંપલ પહેરીને, સેન્ડલ પહેરીને જાજો, એટલે એ અહીંયા બારે ઉતારવાના થશે। ડન। આટલું ખાસ ધ્યાન દેવાનું છે। ત્યાર પછી તમારું બાયોમેટ્રિક થશે, ત્યાર પછી તમારો ફોટો પાડવામાં આવશે અને પછી તમને પીસી એલોટ કરવામાં આવશે। એ પીસી એલોટ કરવામાં આવે એટલે ત્યાં શાંતિથી બેસવાનું છે, બરાબર। એટલે તમારું જે એડમિટ કાર્ડ હશે ને એમાં તમારે સહી કરવાની આવશે, અને ત્યાર પછી તમારે ટેસ્ટેડ ઓકે, મતલબ કે આ બધું વેરીફાઈ થઈ ગયું છે, ટેસ્ટેડ ઓકે લખેલું હશે, તમે કયા પીસી ઉપર બેઠા છો એ પીસીનો નંબર એમાં લખેલો હશે। એડમિટ કાર્ડ ઉપર એ લોકો બોલપેનથી લખશે। હવે આ જે એડમિટ કાર્ડ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે, પેપર દઈને બહાર નીકળે એટલે તરત જ છે ને શું કરશે તો કે ફેંકી દેશે કચરાની અંદર। હવે એ નથી કરવાનું। જે દિવસે તમારું સિલેક્શન થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું છે,
તે દિવસે તમારે આ એડમિટ કાર્ડ બતાડવાનું થશે. પછી જે દિવસે તમારું સિલેક્શન થઈ ગયું, જો તમે એડમિટ કાર્ડ નહીં બતાડો તો ત્યાં પ્રોબ્લેમ આવશે. બરાબર, એટલે એડમિટ કાર્ડ સૌથી મહત્ત્વની વસ્તુ ફેંકી નથી દેવાનું, બહાર નીકળીને સાચવીને રાખવાનું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માંગશે. બરાબર, આટલી વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે, આટલી પ્રોપર બધું વ્યવસ્થિત લઈ જવાનું છે. બરાબર, રફ પેજ છે એ ત્યાંથી એ લોકો એલોટ કરશે, તમને આપશે. 1 અથવા 2 પેજ તમારે જરૂરિયાત પ્રમાણે જરૂર પડશે, એ પ્રમાણે તમને રફ પેજ આપી દેશે, એટલે એની કાંઈ ચિંતા નથી. પાણીની બોટલ 2 કલાકનો ટાઈમ છે, તો પાણીની બોટલ ટ્રાન્સપરન્ટ બોટલ તમારે જોતી હોય તો તમે લઈ જઈ શકો છો. માનો કે ભાઈ તમારે પાણી પીવાની જરૂર પડતી હોય તો 2 કલાક માટે તમારે ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જઈ શકો છો. બરાબર, જેની અંદર આપણે આરપાર દેખાતું હોય, નોર્મલ સાદી બોટલ. બરાબર, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. બીજી સૌથી મહત્ત્વની વસ્તુ કે ભાઈ ખાવા પીવામાં ધ્યાન રાખજો. પેપર અમુકના બપોરના સમય શિફ્ટમાં હોય તો બની શકે બપોરનો ટાઈમ હોય ને ફૂલ હેવી જમી લીધું હોય તો બપોરના ટાઈમે નીંદર આવી જાય અથવા ઝોલા આવે તો આપણને પેપરમાં પ્રોબ્લેમ પડી શકે છે. એ ન થાય એટલે તમારી શિફ્ટ ગમે તે હોય આગળ ધ્યાન દેવાનું. ભાઈ આપણે બહુ લાઇટ ખાવાનું ખાઈએ, બરાબર, નકર પછી આપણને પ્રોબ્લેમ થઈ જશે. એટલે આ બધી વસ્તુઓ ન થાય એના માટે ખાસ તમારે ધ્યાન દેવાનું છે. તમે પેપર દેવા જાઓ એટલે એની પહેલાં તમારે ખાસ ધ્યાન દેવાનું છે. અડધી કલાક પહેલાં કાં તો તમે એન્ટર થાવ ત્યારે એક ચોકલેટ ખાઈ લેવાની. બરાબર, 5-10 રૂપિયાવાળી કોઈ પણ એક ચોકલેટ ખાઈ લેવાની, જેથી મગજને અડધી કલાક પછી ગ્લુકોઝ મળવાનું ચાલુ થઈ જાય, તો આપણો માઇન્ડ છે એ એક્ટિવ થઈ જાય. બરાબર, 10 રૂપિયાની ડેરી મિલ્ક તમે ખાઈ લો એટલે હાલે, એટલે તમને ઇસ્યુ કંઈ આવે નહીં. નિંદરના એવા પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. બરાબર, મગજને ગ્લુકોઝ મળવાનું ચાલુ થઈ જાય. એટલે ક્લિયર, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. બરાબર, પાછું એક વખત રિપીટ કરી દઉં છું. એડમિટ કાર્ડની 2 કોપી કઢાવવાની છે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટા લઈ જાય. ભલે એક જ ફોટો ચોંટાડવાનો છે, ત્યાં નહીં માંગે, પણ આપણી પાસે 2 થી 3 ફોટા હોવા જોઈએ. આઈડી કાર્ડ કોઈ પણ 2 તમે આમાંથી ઓરિજિનલ લઈ જાજો અને સાથે સાથે એની એક ઝેરોક્સ પણ લઈ જાજો. બરાબર, ઇન કેસ ક્યાંય જરૂર પડે તો આપણે વાંધો ન આવે, એ સમયે આપણે કાંઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ. એક બોલપેન તમારે લઈ જવાની છે સાદી. બરાબર, તમે વ્યવસ્થિત રીતે લખી શકો એવું, એ હાવ નવી ન લઈ જતા. બરાબર, એડમિટ કાર્ડ સાચવીને રાખવાનું છે, ફેંકી નથી દેવાનું. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. બરાબર, બાકી ઓલ ધ બેસ્ટ. તમે અત્યાર સુધી જે કાંઈ પણ મહેનત કરી હોય, બરાબર, એનું તમને પ્રોપર સારામાં સારું તમે કાલે પેપરની અંદર ઉતારી શકો એવી આશા સાથે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.